મોટેરા ગામ પાસે જે ગામતળની જમીનમાં બનાવેલા મકાનો છે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કોર્પોરેશન ટીમ છે જ્યારે તે અહીં પહોંચી હતી તે દરમિયાન જે સ્થાનિક રહેવાસીઓ સાથે પોલીસ અને કોર્પોરેશન ટીમ ઉપરાંત લોકો જે અહીંયા હાજર હતા તેમની સાથે ઘર્ષણ સર્જાયું હતું કારણ કે તેઓની માંગ હતી કે અમને કોઈપણ પ્રકારની અત્યારે નોટિસ આપવામાં આવી ન હતી અને અચાનક જ આ જે ટીમ છે તે ડિમોલેશન માટે પહોંચી હતી અને અમને જો ગેરકાયદેસર બાંધકામ જેટલું છે ત્યાં જો માર્કિંગ કરીને આપે તો અમે મારી જાતે જ તોડી પાડવા માટે તૈયાર છીએ, પરંતુ જે પ્રકારે લોકોની ઉગ્ર રજૂઆત થઈ હતી અને જે મામલો અહીં વિચક્યો હતો, લોકો છે કેટલાક લોકો છે તેઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ જે સ્થાનિકોનો રોષ છે તે પણ અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને તેઓ પણ કોઈપણ સંજોગોની અંદર આ ડિમોલેશન કરવા માટે તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે અને તેઓની સ્પષ્ટ ના છે. બીજી તરફ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તે અહીં ડિમોલેશન માટેની કામગીરી માટે પહોંચ્યું છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે અહીં પહોંચી હતી અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, જે કે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો કારણ કે સ્થાનિકોની રજૂઆત હતી કે જે 50 મીટર કોર્પોરેશનના કહેવા પ્રમાણે 50 મીટરથી વધારાનું જે બાંધકામ છે તે માર્ક કરી આપવામાં આવે અને તે પોતે જ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરે. અનેક રજૂઆત પણ કરવામાં આવી હતી, જો કે રજૂઆતના બાદ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિણામે સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ કોઈ દબાણનો વિષય નથી. અત્યારે નોટિસ આપવામાં આવી છે કે કેમ? જો દબાણનો વિષય નથી. આ સમજો આ વિષય છે ભ્રષ્ટાચારનો, અમારી જમીન પચાવી પાડવાનો, મોટા બિલ્ડરોને આપી દેવા માટેનો. બરાબર છે, અમને એન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. જો ખરેખર જ આ દબાણનો વિષય હોત ને તો 6 મહિના પહેલા અમારી પાણીની લાઈન ગેરકાયદેસર રીતે રાત્રે 3 વાગે ના કાપી નાખતા આ લોકો. અમે મ્યુનિસિપાલિટી કમિશનર રજૂઆત કરી કે અમારું પાણી બંધ કર્યું છે, ચાલુ કરો. મ્યુનિસિપાલિટી કમિશનર કહે છે કે તમારી થાય એ ધડાકા બડાકા કરી લો, અમે પાણી ચાલુ નહીં કરીએ. આ કયા કાયદામાં છે? 30 મકાનો છે. શું માંગ છે આપની? અમે કીધું કે અમને પ્લોટના બદલામાં પ્લોટ આપો, બાંધકામનો ખર્ચો આપો. અમે બાપદાદાની પેઢીઓથી આ જૂનું ગામતળ છે. જૂનું ગામતળ તમને પણ ખ્યાલ હશે કે કોઈ દાડો જૂનું ગામતળ ના હટે. બરોબર છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાના પ્લોટ 50 વર્ષના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. બરોબર છે. એના જે હવે એ ટાઈમે થોડું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એ લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વારની ઉપરનું જે બાંધકામ છે એ તમે અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું. એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી. અત્યારે સીધા બુલડોઝર લઈને જ આવે છે. બુલડોઝર થી પાડે એટલે 50 વારની ઉપરનું તો બાંધકામ પડે, પણ અમારું 50 વારનું જે કાયદેસર છે, લીગલ છે, એ પણ પડી જાય. એટલે આ લોકોનું કેવું છે કે એ લોકો એ પાડી નાખે અને જમીન બધી સરકી જાય અને જમીન ખેંચીને આ અને બિલ્ડરો અને એમના મળતિયાઓ અને અધિકારીઓ આ બધાને બસ ભ્રષ્ટાચાર કરવો છે. આ માટે નોટિસ મળી હતી, એના 1.5 વર્ષ પહેલાની વાત છે. નોટિસ મળી હતી. નોટિસ પ્રમાણે અમે કોર્ટમાં કેસ ચેલેન્જ કર્યો. એના પ્રમાણે કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ 50 વારનું કાયદેસર તમારું છે અને 50 વારનું ઉપરનું જે બાંધકામ છે એ એમનું છે. એટલે પછી એમણે કહ્યું કે હા ભાઈ તમે અમને માપણી કરીને આપો, અમે તમે કોઈ પ્રમાણે અમે જાતે તોડી નાખીશું, અમે બધા તૈયાર છીએ. પણ આજ દિન સુધી એ લોકો આયા નહીં. આજ દિન સુધી એ લોકોએ શું કર્યું કે અમે તમે સમાધાનના પેટે અમને ફ્લેટ ફાળવી દો, ફ્લેટ લઈ લો અને અહીંથી નીકળી જાઓ. અમે કહ્યું કે અમારે ફ્લેટમાં નથી જવું, જૂનું ગામતળ છે, અમને ગામતળ બીજું વસાઈ આપો અને અમે ત્યાં બધા જવા તૈયાર છીએ. જે અમારું જૂનું ગામતળ છે, 60 વર્ષથી અમે રહીએ છીએ. અમારા જે ઇન્દિરા આવેલા પ્લોટો છે માપણી કરેલા છે કલેક્ટરને, અમે પૈસા ચૂકવીને અમે લીધું છે. અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે 15x5 લીગલી માલિક છે આ લોકો, અમને તમે ખસેડી નહીં શકો. મ્યુનિસિપલ કોર્પોરેશન 1.5 વર્ષથી દબંગગીરી દાદાગીરી છે, અમને પરેશાન કરે છે અને 6-8 મહિનાથી પાણીનું પાઇપ કાપીને અને લઈ ગયા અને અમે 1 કિલોમીટરથી પાણી ઉપાડી લાવીએ છીએ. ભાઈ હું શું કહું, મને કશું ખબર નહીં પડતી. આખી જિંદગીની કમાણી દાવ પર લાગી. અમે જે ઘરમાં
પૈસા નાખ્યા જે ઘર આપણે એટલી મહેનતથી બનાવ્યું હવે એ ઘર આ લોકો જીસીબી લઈને ખાલી કાલ સાંજે જ પોલીસવાળા આવ્યા કે તમારું ઘર અમે કાલે તોડવા આવવાના છે આ કયા જાતનો રૂલ્સ છે મને કશું ખબર નહીં પડતી મારો છોકરો છે 6 વર્ષનો હવે આવડી તાપમાં હું એને ક્યાં લઈને ફરું આપ કોણ આપણી ફેમિલીમાં કોણ કોણ છે મારી ફેમિલીમાં તો અમે 10 માણસ છે 3 તો છોકરાઓ છે મારી સાસુ છે એમને સાસની તકલીફ છે અચ્છા આપના ત્યાં કોર્પોરેશનની ક્યારે નોટિસ મળી છે કે કેમ નોટિસ એ લોકો જ્યાં ગમે ત્યારે આવા નોટિસ ચોટાડી દે અમે 2 દિવસમાં આવવાના તમારું ગેરકાયદેસર છે આલ્યા ભાઈ અમારું ગેરકાયદેસર નથી અમારા ઇન્દિરાવાસમાં ઇન્દિરાવાસની યોજનામાં અમને મકાન મળેલું છે કાયદેસર છે કોર્ટને બી અમારા પક્ષમાં ફેસલો આપ્યો છે કે અમારા 50 વારનું મકાન કાયદેસર હા ચાલો થોડું ઘણું જે વધારનું હોય એના તમે કંઈક કરી શકો બટ તમે માપણી વાંધો કરી આલો અમે જાતે કરીશું હવે આ કયો રૂલ છે કે તમે ડાયરેક્ટ જેસીબી લઈને આવી ગયા હવે જેસીબી એટલે ઘર ઉપર બી પડે તો આખું ઘર ગીરી જાય એ પડી જાય તો અમારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે સોરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે કોઈ બી વ્યવસ્થા અમે કરી આપી નહીં બરોબર અત્યારે હવે અમારા સામાન લઈને મારું અસ્તર લઈને ક્યાં જવાનું મને તમે આડી મોટી મશીનરી લઈને આવો અમારું આખું ઘર પડી જાય તો અમે છોકરા વેરા લઈને ક્યાં જઈએ એમને આખો એમને સમજાવો એટલે જે કમિશનર છે જે બી એસપી ડીએસપી જે બી છે એમને તો ખબર પડવી જોઈએ ને સર એ તો એવું કરી શકે ને એ તો કહી શકે ને કે એમને માફી ના આપી દો અને ગવર્મેન્ટનો કાયદો બી એ જ છે કે તમે પહેલા એમને માફી ના આપો એ જાતિ ખાલી ના કરે પછી તમે તોડવા સર અમે રાતે કહીને ગયા છે આ લોકો રાતે કહીને ગયા છે કે અમે સવારમાં તોડવા આવીશું સર નોટિસ તો જોઈએ કે ના જોઈએ સણદ ઉપરાંત જે વધારાનું બાંધકામ થયેલું છે એના પૂરતો જ અમલ છે આજે સાહેબ તમામ મકાનો તોડી પાડવામાં આવશે કે જે ગેરકાયદેસર વધારાનું બાંધકામ કર્યું છે તે તોડવામાં આવશે ફક્ત વધારાનું જે બાંધકામ છે એટલા પૂરતો જ અમલ કરવામાં આવે છે સ્થાનિક લોકોની રજૂઆત શું આપને મળી છે એમનો વિરોધ છે પણ જે કાયદાથી વિરુદ્ધ જે બાંધકામ કરેલું છે એનું અમલીકરણ આજે હાથ પર લીધેલું છે સાહેબ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કોઈને કરી આપી છે તમામને ઓફર ખુલ્લી જ છે તમામને આવાસ તૈયાર ના થાય ત્યાં સુધી દર મહિને ભાડું આપવાની યોજના બી છે એની બી ચર્ચા વાટાઘાટો બધી જ કરી છે પણ એમની અપેક્ષા વધારે છે પ્લસ જ્યાં સુધી મકાન તૈયાર ના થાય ત્યાં સુધી ટેમ્પરરી ધોરણે કોર્પોરેશને તૈયાર આવાસમાં ફાળવવા માટેની બી સંમતિ બતાવી છે પણ છતાં એમને એ મંજૂર નથી તો ખાસ કરીને આપ જોઈ શકો છો હાલમાં જે સ્થાનિકો છે તેઓનો વિરોધ અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને મહત્ત્વની બાબત તો એ છે કે હવે કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને તેઓનું કહેવું છે કે તેઓને ઘણા સમય પહેલાં નોટિસ મળી હતી પરંતુ ગઈકાલે સાંજે પોલીસની ટીમ આવી હતી અને તેઓને તેમના મકાનો છે ગેરકાયદેસર જે બાંધકામો છે તે તોડી પાડવા માટેની જાણ કરવામાં આવી હતી હવે આ તમામ જે સ્થાનિકો છે તે પોતે ન્યાયની માંગણી કરી રહ્યા છે અત્યારે મોટેરા કોટેશ્વર ગામમાં એએમસીને ફાળવવામાં આવેલી જમીન છે એમાં જે ગેરકાયદેસર અમુક બાંધકામ કરવામાં આવ્યું છે એની એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી માટે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો તો એની સંવેદનશીલતાને જોતા ટોટલ લગભગ 22 થી 37 જેટલા મકાનો છે કે જેમનું ડિમોલિશન કરવાનું છે તો એ મકાનો પાડવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં એક ડીવાયએસપી 5 પીઆઈ 10 પીએસઆઈ અને કુલ 130 જેટલા માણસો જે છે એમને ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસ દ્વારા ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ પ્રિઝન વાન બધી જ તકેદારી રાખવામાં આવી છે અને જે ઓક્યુપન્ટ્સ છે એમને પૂરતો સમય આપવામાં આવ્યો છે કે એ લોકોને જો સ્વેચ્છાએ ખાલી કરવું હોય તો સ્વેચ્છાએ ખાલી કરે અને જો તાત્કાલિક કોઈ વ્યવસ્થા થાય એમ ના હોય તો એમને મજૂરો અને જે ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એમને સામાન ફેરવવો હોય તો વાહનો મજૂરો એ ફેરવવામાં પણ મદદ કરે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે